અમુક તો મને એમ લાગે કે આ બધા વાક્યો કહાવતો ને કહેવતો દારૂ પીને લખાય છે. તો એના માટે મેં એક સરળ રસ્તો બનાવ્યો કે સવારે દિવસની શરૂઆત થાય ત્યારે કર્મ મહાન છે. તો એની મરજી હોય એટલું ઉત્પાદન થાય અને થાય પછી આપણે એને ખાઈએ, પણ ખાધા પછી પાછી પેલાની મરજી હોય ને એટલું પચે નતર એસિડિટી થઈ જાય. શબ્દોનો બહુ વિવેકથી ચુનાવ કરો, મહેરબાની કરીને. ક્યારે એવા શબ્દો ના બોલશો જે જીવનમાં નોન પ્રોડક્ટિવ થાય. આ વાક્ય છે નિરાશા તરફ લઈ જશે. તમે જે વાક્ય બોલ્યા ને, વાક્ય કેટલું સુંદર લાગે. અમુક તો મને એમ લાગે કે આ બધા વાક્યો કહાવતો ને કહેવતો દારૂ પીને લખાય છે. નેગેટિવ મીનિંગ જેનો પણ થાય ને એને આપણી નજીક ના આવવા દેશો. આ જે વાક્ય બોલીએ ને, આમ બોલવાનું કેટલું સુંદર લાગે કે ભાગ્યથી વિશેષ કોઈને મળતો. પણ સાચું શું છે ખબર? ગીતામાં શું કીધું ભગવાને? કોઈ પણ એક બોલો, પણ આખું બોલો ઉભા થઈને, એટલે મને ખબર પડે. કોઈ પણ જેને મરજી પડે બોલો. હા બોલો બોલો, તમે બોલો. ઓકે, હવે આ વાક્યને હું થોડું સુધારી દઉં. બસ આ વાક્ય સાચું નથી. કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ. આ વાક્ય સાચું નથી. સાચું વાક્ય શું છે? કર્મ ઇઝ યોર સબ્જેક્ટ, ફળ ઇઝ નોટ યોર સબ્જેક્ટ. આ સાચું વાક્ય છે. આશા રાખ ના રાખ એ મુદ્દો નથી, ડિપાર્ટમેન્ટ તારો નથી ભાઈ. તો સાચું વાક્ય શું છે? કર્મ ઇઝ યોર સબ્જેક્ટ, ફળ ઇઝ નોટ યોર સબ્જેક્ટ. ધેટ ઇઝ બસ. તો એનાથી શું થશે? હવે ફળ ઇઝ નોટ યોર સબ્જેક્ટ મતલબ ત્યાં તમે કોઈ એનર્જી છોડશો જ નહીં. તમે એમ કહો કે ભાઈ તમારી બાઉન્ડરી છે, તો પેલાનો વિષય છે, મારો વિષય નથી. હવે તમારો જવાબ. જીવનમાં જીવન કેવી રીતે જીવવું જોઈએ એનું મેં આ મુદ્દા ઉપર થોડો નિચોડ બનાવ્યો. આની ઉપર પૂરી દુનિયા બહેસ કરે છે કે કર્મ બડા કે ભાગ્ય, હે ને? આની ઉપર પૂરી દુનિયાને બહેસ છે ને કે ભાગ્ય મોટું કે કર્મ મોટું. તો એના માટે મેં એક સરળ રસ્તો બનાવ્યો કે સવારે દિવસની શરૂઆત થાય ત્યારે કર્મ મહાન છે. સમજ પડી ના પડી? સવારમાં દિવસની શરૂઆત થાય ત્યારે એમ નક્કી કરીને દિવસની શરૂઆત થવી જોઈએ કે આતંકવાદીની જેમ 18 કલાક કામ કરું, કર્મ વગર જીવનમાં કાંઈ છે નહીં. સમજાય છે ખરું મારી વાત? રાત્રે સૂતી વખતે ભાગ્ય હોય એમ થાય છે. આમ આ મંત્ર બનાવો. ખબર પડી કે ભાઈ દિવસની શરૂઆત થાય ત્યારે કર્મ બળા અને 18 કલાક આતંકવાદીની માફક મહેનત કરું, ભાગ્ય હોય ના હોય તેલ લેવા જાય. પણ રાત્રે સૂતી વખતે હરી ઈચ્છા. કેમ? સવારમાં કર્મને મહાન કરશો તો દિવસ તમારો એનર્જીથી જશે અને તમે અકર્મ તમારી અંદર ધીરે ધીરે કર્મનું ડાઉન નહીં જાય. તમે દર ભાગ્યમાં ના હોય તો ઉતા રહો. પણ સવારમાં તમે કર્મને મહાન કરશો એટલે તમે 18 કલાક મહેનત કરશો. હવે માનો કે તમે 18 કલાક મહેનત x માટે કરી હતી, પણ સાંજે x ના થયું y થઈ ગયું, તો જો ઈ તમે પચાવી નહીં શકો તો સ્ટ્રેસ આવશે. તમારે જોતું હતું x થયું y, મહેનત 18 કલાક કરી હતી, તો તમને શું થશે? 18 કલાક મહેનત કરું આમ તો કઈ જીવાય, તો સ્ટ્રેસ આવશે. તો રાત્રે x માટે લડતો તો y આવ્યું, કે x માટે લડતો તો x આવ્યું, બંને હારી ઈચ્છા. બંને સમજ પડી? એટલે રાત્રે સૂતી વખતે ભાગ્ય મહાન, સવારે ઉઠતી વખતે કર્મ મહાન. ધેટ ઇઝ ધ રાઈટ. મને જે સમજાણું. આ દુનિયા 50-50 ગેમ છે. અહીંયા તમારું બધું ચાલે. જમીન તૈયાર કરો તમે. જમીન કોણ તૈયાર કરે? ખેડૂત. પણ પેલાની મરજી હોય તો વરસાદ થાય. પેલાની મરજીથી વરસાદ તો થાય, પણ પાછું બીજ વાવો તમે. બીજ તો વાવી દીધું, પણ હવે પેલાની મરજી હોય તો ઉગે. એની મરજીથી ઉગ્યું તો ખરું, પછી હવે તમે એને પાલન પોષણ, પાણી, ખાદ એમ કરીને કલ્ટિવેટ કરો ત્યારે મેળ આવે. પણ તમારો ને મારો બાપ આવી જાય ગમે એવું કલ્ટિવેટ કરે, પેલાની મરજી હોય એટલા દાણા આવે. હા કે ના? હા કે ના? તો એની મરજી હોય એટલું ઉત્પાદન થાય અને થાય પછી આપણે એને ખાઈએ, પણ ખાધા પછી પાછી પેલાની મરજી હોય ને એટલું પચે નતર એસિડિટી થઈ જાય. હા કે ના? તો આ લાઈફ છે ને 50-50 ગેમ છે. આ પ્રોસેસ છે. આમાં ક્યારે શું થશે
એ 100% અનસર્ટન છે. 100% અનસર્ટન. તો 100% અનસર્ટન માં તમે આશાવાદી કેવી રીતે રહી શકશો અને તમે ભાગ્ય ઉપર કેવી રીતે રહી શકશો? તો કે આશાવાદી એટલા માટે કે ભાઈ કર્મ તો કરવું પડશે. તો સવારમાં આશાવાદી પણ અનસર્ટન છે એટલે રાત્રે પાછું સ્ટ્રેસ ફ્રી જીવવા માટે હારી ઈચ્છા. ઈશ્વર કેવળ કૃપા કરે છે. શું કરે છે? ઈશ્વર કેવળ કૃપા કરે છે. ખાલી એની બે પ્રકારની કૃપા હોય છે, કાં તો મધુર કૃપા હોય છે ને કાં તો કઠોર કૃપા હોય છે. જે મધુર કૃપા હોય ને એ તમને ઇમિડિયેટલી મજા આવે છે, ચોકલેટની જેમ કે બહુ મજા આવી હોય. અને કઠોર હોય હવેના જમાનામાં તો ઓછું થઈ ગયું, પણ માં કે બાપ બાળકને બે ઝાપટ મારે તો દુશ્મન છે? દુશ્મન છે? એ એની કઠોર કૃપા હતી. હોઈ શકે કે માએ માર્યા પછી એકલી રોતી હોય. એમ મારા ને તમારા જીવનમાં જ્યારે ઈશ્વર કઠોર કૃપા કરે છે ને ત્યારે ઈશ્વરે બિચારો એકલો કદાચ ખૂણામાં રોતો હશે. એને મજા નહીં આવતી હોય કે આ 9 વર્ષના બાળકને હું બાપ લઈ લઉં છું, આ ન્યાય ના કહેવાય. પણ ખૂણામાં રોઈને કહેતો હોય છે ના ના આઈટમ ને કંઈક બનાવવાની છે, થોડુંક તો મારે સહન કરવું પડશે. એમ રોઈ રોઈને તમારી પર કૃપા કરે છે ઈશ્વર. સમજણ પડી? ના પડી?